તો હે ગાઈસ, જય શ્રી રામ. તો સવાર પડી ગઈ છે અને સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે હવે જશું વાળ કપાવવા, કારણ કે કેટલા દિવસથી વિચારીએ છીએ કે વાળ કપાઈ દઈએ. તો ચલો વાળ કપાઈ દઈએ, પછી નહીં ભાઈ ફ્રેશ થઈને મળીએ આગળ. તો આ બાજુ આપણે સફારી ચોકડી આવ્યા છીએ વાળ કપાવવા, અને આ બાજુ બધી દુકાનો હટાવે છે. દેખો, આ બધી દુકાનો બંધ છે, આ બાજુ બધી દુકાનો હટાવે છે ગાઈસ. એટલે થોડા દિવસમાં અહીંયા કોરું કટ થઈ જશે. આ બાજુ ક્રેન આવી છે કેબિનને બધું હટાવવા માટે, અને આ બાજુ આપણે વાળ કપાવવા આવ્યા છીએ. તો વાળ કપાઈ લઈએ, પછી ઘેર જઈને નહીં ધોઈને ફ્રેશ થઈને મળીએ તમને. તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, વાળ કપાઈ દીધા છે ફર્સ્ટ ક્લાસ. તો ચલો હવે જમી લઈએ. તો ચલો આપણે દાળ ભાત બનાવ્યું છે, તો ખાઈ લઈએ. દાળ ભાત ખાઈને પછી મળીએ તમને. તો હવે આપણે પથારી કરી દીધી છે ને અત્યારે વાગ્યા છે બપોરના 1:47 થઈ છે, એટલે કે 2 વાગ્યા છે. તો ચલો થોડોક આરામ કરી લઈએ, પછી બહાર નીકળીએ. તો ગાઈસ, સાંજ પડી ગઈ છે ને આપણે હવે ખીચડી બનાવીએ છીએ. તો આ બાજુ ટામેટા, લીલા મરચાં, ધાણા, ડુંગળી, અને આ બાજુ ખાંડણીમાં લસણ એ બધું વાટી કાઢી છે. તો ચલો ખીચડી બનાવી લઈએ, ખાઈને મળીએ તમને. તો ગાઈસ, આ બાજુ આપણે ચોખા ધોઈને ફર્સ્ટ ક્લાસ રેડી કરી દીધા છે, ને આ બાજુ ટામેટા, ડુંગળી, લીલા મરચાં, રહી, હળદ ને એવું બધું શેકાવા મૂક્યું છે. તો ગાઈસ ચલો ચેક કરી લઈએ. તો ચલો ફર્સ્ટ ક્લાસ ખીચડી બનાવી દઈએ, પછી ખાઈ લઈએ. તો સામાન બધું રેડી થઈ ગયું છે, ચલો બનાવી દઈએ ખાવાનું. તો સાંજ પડી ગઈ છે અને મેં ભીંડા લાવ્યો છું આજે ગાઈસ. ભીંડા ખાવાના થયા છે મને, તમારા ભાઈના ભીંડા ફેવરેટ છે. તો ચલો ભીંડાનું શાક અને રોટલી બનાવી દઈએ. તો ચલો પહેલાં આને કાપી કાઢીએ ભીંડાને, પછી બનાવીને ખાઈ લઈએ. આ બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, નારે ભીંડા આપણા. તો ચલો બનાવી દઈએ હવે. તો ભીંડા ચડી ગયા છે ગાઈસ. તો ચલો ભીંડા બની ગયા છે, હવે રોટલી પણ બનાવી દઈએ હવે આપણે. આ જુઓ ગાઈસ, ભીંડા ફર્સ્ટ ક્લાસ ભીંડા અને ટામેટાનું શાક અને રોટલી બનાવી દીધી છે આપણે ફર્સ્ટ ક્લાસ ગાઈસ. તમને મેં મારી રોટલી બતાવું, જો ગાઈસ છે ને ખાલી મસ્ત ગોલ ગોલ રોટલી. તો ચલો ખાઈ લઈએ, પછી મળીએ તમને હવે. તો હે ગાઈસ, જય શ્રી રામ. તો સવાર પડી ગઈ છે અને આજે હું જાઉં છું ડાકોર. એક પ્રોસેસરનું કામ આવ્યું છે, પ્રોસેસર સેટ કરવા જાઉં છું મેં. તો ચલો હવે મેં નીકળું ડાકોર જવા માટે. ડાકોર જઈને મળીએ, પ્રોસેસરનું કામ પતાવી દઈએ. તો ચલો. તો આ બાજુ આપણે લેપટોપ પણ લઈ લીધું છે થેલામાં. તો ચલો હવે નીકળીએ આપણા ફોન લઈને, અને અત્યારે વાગ્યા જ છે 10:11. તો ફાઇનલી આપણે આ બાજુ પેટ્રોલ ભરાવીને હવે અહીંથી નવજીવન હોટલ ચોકડીએથી નીકળીએ હવે ડાકોર જવા માટે. તો ચલો ડાકોર જઈને મળીએ. તો ગાઈસ, અત્યારે ડાકોર નજીક આવી ગયો છે ફાટકે. તો રેલગાડી અહીંથી નીકળે પછી આપણે નીકળીએ ડાકોર જવા. તો આપણે પ્રોસેસરનું કામ પતાવીને આવી ગયા છીએ ઘરે, કારણ કે બહુ લેટ થઈ ગયું છે. સવારનો ગયો તો રાત્રે આવી રહ્યો, કારણ કે અમને ટોપનું વાયરિંગમાં થોડું લેટ થયું હતું. ટોપનું વાયરિંગ અમને બીજે આપ્યું હતું, એમાં થોડું મોડું થયું હતું, એટલે મોડું થયું છે. તો બાકી કામ તો આપણે 15 મિનિટમાં પતાવી દીધેલું. તો ચલો ઘરે આવી ગયા છીએ, તો હવે ખાવાનું ખાઈને વ્લોગને એન્ડ કરીશું.